108 પાર્શ્વનાથમાંથી 99 કરેડા પાર્શ્વનાથ નવ મનોહર ફણાથી શોભતા શ્યામ વર્ણના પાષાણના પદ્માસને બિરાજતા 29 ઇંચ ઊંચા 27 ઇંચ પહોળા પડીકર યુગજી કરેડા પાર્શ્વનાથ પ્રભુ રાજસ્થાનમાં ભૂપાલ સાગર તીર્થમાં શિખરબંધી જિનાલયમાં બિરાજમાન છે. સંવત 861માં શ્રી ખીમસિંહ શાહે આ તીર્થમાં કરેડા પાર્શ્વનાથ ભગવાનનું ભવ્ય જિનાલય નિર્માણ કર્યું. આચાર્ય શ્રી જયાનંદ સુરીશ્વરજીના શુભ હસ્તે કરેડા પાર્શ્વનાથ ભગવાનને પ્રતિષ્ઠિત કર્યા. આ જિનાલય જીર્ણ થતાં સંવત 1039માં પુનઃ જીર્ણોદ્ધાર કર્યો. 52 મનોહર દેરીથી યુક્ત નૂતન જીન પ્રસાદની સંડેકર ગચના આચાર્ય શ્રી યશોભદ્ર સુરીના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ. સંવત 1321માં માંડવગઢના મહામંત્રી શ્રી પેથડ શાહના પુત્ર ઝાંઝણકુમાર શ્રી ધર્મઘોષ સુરી આદિ 20 આચાર્યો તથા વિશાળ સંઘ સહિત અત્રે પધાર્યા હતા. જિનાલય જીર્ણ જણાતા ઝાંઝણકુમારે તેનો જીર્ણોદ્ધાર પ્રારંભ કરાવ્યો અને 7 માળના ભવ્ય જિનાલયનું ઝાંઝણ શાહે નિર્માણ કરાવ્યું. સંવત 1656માં તીર્થનો પુનઃ જીર્ણોદ્ધાર થયો. તે પ્રસંગે પૂર્વાભિમુખ આ જિનાલયની પૂર્વ તરફની દિવાળમાં એ છિદ્રની એવી વિશિષ્ટ રચના કરવામાં આવેલી કે જેથી પાછળ પ્રભુના જન્મ કલ્યાણક દિવસે સૂર્યના કિરણો પરમાત્માના દેહની સ્પર્શ ન કરતા, પરંતુ પુનઃ જીર્ણોદ્ધાર થતાં વર્તમાનમાં તે મુજબ કિરણો સ્પર્શતા નથી. મુસ્લિમ આક્રમણોથી બચવા જીન પ્રાસાદનો મસ્જિદનો આકાર ઉપસ્થિત કર્યો. તાજેતરમાં જ આ જિનાલયનો છેલ્લો જીર્ણોદ્ધાર થયો છે. સંવત 2033 મહા સુદ તેરસના દિને પૂજ્ય આચાર્ય શ્રી સુશીલ સુરીશ્વરજીના શુભ હસ્તે આ પ્રતિમાની ભવ્ય મહોત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. પોષ 10મીના દિને અહીં વિરાટ મેળાનું આયોજન થાય છે. ગામના નામ પરથી આ પાર્શ્વ પ્રભુ શ્રી કરેડા પાર્શ્વ પ્રભુ તરીકે પ્રસિદ્ધ છે. ઝાંઝણકુમારને થયેલા વિઘ્નો કરેડા પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિથી તુષ્ટ થયેલ ક્ષેત્રપાલે દૂર કર્યા. હે નાથ, જીર્ણોદ્ધાર ઝાંઝણબંધી તારો કરાવતા, તારી સ્તુતિથી દેવકૃત ઉપસર્ગ સૌ દૂરે થતા, તારું નામ તારું એવું જાણે કર્મને પરે કોરડા, કરેડા પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.